હેલો, કેમ છો બધા? દરરોજે હું આ જ ટાઈમે તમને આભારની પ્રેક્ટિસ કરાવવા આવી જાઉં છું. મને એના જેટલા પણ અનુભવ થયા છે એ અનુભવ પરથી મને હંમેશા એવું થાય કે આ અનુભવ હું કોઈ બીજાને આપું અને આ એક ચેઇન ચાલતી રહે. હું તમને શીખવાડું, તમે કોઈ બીજાને શીખવાડો અને બધા જ પોતાની લાઈફમાં ખુશ રહે. કોઈને પણ કોઈ પ્રોબ્લેમ સતાવે નહીં, કોઈને પણ કોઈ તકલીફ પડે નહીં, આર્થિક હોય, માનસિક હોય કે શારીરિક હોય. અને જો એવું થઈ જાય તો દુનિયા કેટલી સુંદર થઈ જાય. તો આભારની પ્રેક્ટિસ પહેલા જમાનામાં તો બધા કરતા જ હતા, પણ આ જમાનામાં બધાએ બધું જ મૂકી દીધું છે. ફક્ત ને ફક્ત આખો દિવસ હાથમાં મોબાઈલ રાખવો છે. તો આજે આપણે જે આભારની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ એને તમે આંખો બંધ કરીને પણ કરી શકો છો. ઘણા લોકોના એવા ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ મને લખવાનું નથી ફાવતું. આભારની બેસ્ટ પ્રેક્ટિસ તો તમે લખીને કરો એ જ છે, પણ જો તમે નથી લખી શકતા, તમે શરૂઆત કરી રહ્યા છો, તો તમે આંખો બંધ કરીને પણ આભારની પ્રેક્ટિસ કરી શકો છો. તો સૌ પ્રથમ તો જ્યારે પણ તમે આભારની પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે બની શકે તો શાંત જગ્યાએ બેસો, એકલા હોય એવી જગ્યાએ બેસો. ન બની શકે એવું હોય તો કુટુંબના બધા લોકો ઉઠે એના પહેલાં ઉઠીને કરો. એ પણ ના બની શકે એવું હોય તો બધા સૂઈ જાય પછી કરો. ફક્ત ને ફક્ત હું એવું જ કહેવા માગું છું કે જેટલી ડીપલી તમે પ્રેક્ટિસ કરશો એટલો ડીપલી તમારો અનુભવ થશે. અને આજુબાજુ અવાજ થતો હોય તો કોન્સન્ટ્રેશન ના જ રહે, દેખીતી વાત છે. તો તમને કોઈ પણ સમય અનુકૂળ પડે તો એ સમય તમે કરો. એટલા માટે જ લોકો કહે છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠ્યા હો અને તમે આભારની પ્રેક્ટિસ કરતા હો તો એનાથી વિશેષ કશું જ નથી. એવું પણ કહેવામાં આવે છે કે સવારે જે તરંગો હોય છે, વાઇબ્રેશન્સ હોય છે, એ લેવાવાળા લોકો ઓછા હોય છે. એટલે એ વાઇબ્રેશન્સ તમારા સુધી જલ્દી અને વધારે પહોંચે. તો 4:30 વાગે નોર્મલી લોકો બધા કરતા હોય છે, 4:30 થી 5:30, તો તમે એ સમય પણ તમારી આભારની પ્રેક્ટિસ કરી શકો છો. આભારની પ્રેક્ટિસમાં આંખો બંધ કરી અને આપણે દિવસ દરમિયાન જે કંઈ પણ થયું હોય એને આભારની દ્રષ્ટિએ જોવાનું છે. હું એવું નથી કહેતી કે તમારી સાથે બધું સારું જ થયું હશે, એ જ આની અંદર શીખવાનું છે. કંઈ પણ થયું હોય, ખરાબ થયું હોય, ખોટું થયું હોય, કશું પણ થયું હોય, સારું થયું હોય તો બધા આભાર માને જ છે, પણ ખોટું થયું હોય તેમાં પણ તમે જો આભાર માનતા શીખી જશો તો કુદરતની એ શક્તિ તમારી સાથે જલ્દીથી જોડાશે. કારણ કે આ પ્રેક્ટિસ તમે જેટલી કરશો ને એટલી એ પાક્કી થશે. એવું નથી કહેતા કે ગણિત જેટલું કર્યા કરીએ એટલું આપણું પાક્કું થાય, પ્રેક્ટિસ જેટલી કરો એટલું પાક્કું થાય. સેમ આમાં પણ એવું જ છે. આમાં તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો ને એટલું તમારી અંદરથી આ ફિલિંગ નીકળશે, અને જેટલા અંદરથી આ ફિલિંગ નીકળશે એટલી જ સારી રીતે તમને આના અનુભવ થશે અને આના રિઝલ્ટ્સ મળશે. મારા ફર્સ્ટ એપિસોડમાં જ મેં કહ્યું હતું કે સવારથી આંખો ખુલે ત્યારથી જ આભારની પ્રેક્ટિસ કરવાની છે. એટલે સૌથી પહેલાં તો પોતાના માટે, સેલ્ફ માટે આભાર માનવો કે તમે પોતે ઉઠ્યા અને તમે હવે તમારા પરિવાર માટે છો, તો તેનો આભાર ચોક્કસ માનવો. પગ મૂકીએ એટલે ધરતીમાંનો આભાર માનવો. બાથરૂમમાં જઈએ, પોતાનો ફેસ જોઈએ તો પોતાનો આભાર માનવો. મેં તમને યસ્ટરડે જે એક વિડીયો શેર કરી હતી એમાં મેં અરીસામાં જોઈને પ્રેક્ટિસ કરવાની એક ટેકનિક બતાવી હતી. બહુ જ પાવરફુલ છે. ઘણા લોકો અરીસામાં જોઈને પ્રેક્ટિસ નથી કરી શકતા અને
તમે પોતાને જ હેપી નથી રાખતા, તમે પોતાને જ આભાર નથી માનતા, તો બીજાનો તમે માની જ નથી શકવાના. એટલે સૌ પ્રથમ તો તમારે પોતાનો જ આભાર માનવાનો છે. એટલે જે અરીસાની પ્રેક્ટિસ છે એ મુખ્ય છે, કારણ કે એ જ શરૂઆતમાં આપણે મોર્નિંગમાં સવારે ફ્રેશ થવા જઈએ ત્યારે પછી બ્રશ વશ કરીએ તો અરીસામાં જોતા જઈએ છીએ. તો એ પ્રેક્ટિસ તમે સવારે જ કરી શકો છો. અને એના પછી તમે જે પણ રૂટીનમાં જતા હોવ એ રૂટીનમાં તમે એની પ્રેક્ટિસ કર્યા કરો. જેમ કે સવારે તમે ટિફિન લઈને જતા હો તો તમારી માટે જેણે પણ ટિફિન બનાવ્યું હોય એનો આભાર માનો. ટિફિનમાં જે પણ શાક હોય તો શાક ક્યાંથી આવ્યું, કોણ શાક લાવ્યું, કોણે શાક સમાર્યું, કોણે શાક વઘાર્યું, એ બધી જ વ્યક્તિઓનો આભાર માનો. તમારી માટે જે લોકો કરી રહ્યા છે ને એ કરશો ને તો તમને આભાર માનવાની ટેવ અને ડેપ્થ બંને આવી જશે. એવી રીતે આખા દિવસ દરમિયાન તમે જે પણ કંઈ કરતા હો, જે પણ વાહન લઈને જતા હો એનો આભાર માનો, જે પણ સારા કપડાં પહેરતા હો તેનો આભાર માનો, જે પણ ફ્રેન્ડ્સ સાથે તમે કામ કરતા હો, કલીગ્સ સાથે, બોસ બધા હોય તમારે બધાનો આભાર માનો. અને એ બધાની પ્રેક્ટિસ મેં આગળ તમને બતાવી છે કે કેવી રીતે આભાર તમે માની શકો. આભાર માનવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે એ ડ્યુરેશન વખતે તમે એવું વિચારો કે જો મને આ ના મળ્યું હોત તો. તમે માની લો કે તમારે જોબને આભાર નથી માનતા, તો ત્યારે તમે એવું વિચારી શકો કે જો આ જોબ ના હોત તો તમને બધું જ ખ્યાલ આવી જાત. ઓહ, EMI કેમ ના ભરાશે, ફીસ કેમ નહીં ભરાશે, ઘરમાં કરિયાણું કેમનું આવશે, કેમનું મારું બધું ચાલશે. એટલે એ ટેકનિકથી જો તમે વિચારશો તો તમે દિલથી આભાર માની શકશો. નહીં તો ખાલી મોડેથી બોલીને આભારથી એનાથી કોઈ જ ફરક નહીં પડે. આ બધી જ વસ્તુ ડેપ્થમાંથી થવી જોઈએ, હૃદયથી થવી જોઈએ. એના પછી તમે ઓફિસમાં આખો દિવસ જે કામ કરો, તમારા કલીગ સાથે જે ફ્રેન્ડ્સ બની ગયા છે, તમે સુખ દુઃખ એમની સાથે શેર કરો છો, એમનો આભાર માનો. રાત્રે જે બી વ્હીકલથી તમે પાછા આવો એનો આભાર માનો. જમો એનો આભાર માનો. ફેમિલીમાં બધા સુરક્ષિત છે એનો આભાર માનો. અને રાત્રે સૂતા નિંદ્રા દેવીનો આભાર માનો. ઘણા લોકોને ઊંઘ પણ નથી આવતી, તો ઊંઘનો પણ આપણે આભાર માનવો જોઈએ કે ભાઈ પડતા વેત જ મને તો ઊંઘ આવી જાય છે. એટલે આભાર માનવાના કારણો શોધવાના છે. કોઈ પણ નાનું કારણ મળે એને દિલથી આભાર માનો. અને તમે આ વસ્તુ મોટેથી કરવા ના માંગતા હો તો મનમાં કરો, લખવાની પ્રેક્ટિસ કરો. આ બેસ્ટ છે. આવી રીતે તમે તમારા આખા દિવસનો આભાર માની અને રોજ જ્યારે આભાર માનશો ને, તમે એક ડાયરીમાં ડેટ નક્કી કરીને લખજો કે તમે આભાર માનો છો, તો તમને ખબર પડશે કે મહિનામાં તમારી સાથે એટલા બધા ચમત્કાર થશે. તમને પોતાને બિલીવ નહીં થાય કે આ જ બધી વસ્તુ જેના માટે હું આટલા વર્ષોથી ઝંખના કરતો હતો કે કરતી હતી, એ બધું મને આટલું ઇઝીલી મળી ગયું છે. બહુ જ પાવરફુલ પ્રેક્ટિસ છે. સૌથી પાવરફુલ મેડિટેશન કહો તો એ આભારનું જ છે. આનાથી વિશેષ તમારે કંઈ જ ના શીખવું હોય તો ના શીખશો, પણ આ એક વસ્તુ શીખી જજો. હું ફ્રોમ ધ ડેપ્થ ઓફ માય હાર્ટ હું કહું છું કે આ તમે ચોક્કસ શીખો, ચોક્કસ અપનાવો. માની લો કે તમને કોઈ ફરક નથી પડતો, તોય તમારું કોઈ નુકસાન નથી, તમે તો ખુશ જ રહેશો. વિડીયો કેવો લાગ્યો બધાને શેર કરજો, કારણ કે આ લાગણી બધા સુધી પહોંચવી જરૂરી છે. આવતીકાલે ફરી મળીશું એક નવી પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.